હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ સક્કરિયા બાફવાની એકદમ નવી અને સહેલી રીત, જેની મદદથી તમે પાણીનો ઉપયોગ કર્યા વગર એકદમ સરળતાથી સક્કરિયાને બાફી શકશો। તો ચલો વિડીયોની શરૂઆત કરીએ। એ પહેલાં જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। તો હું તમને અહીંયા એકદમ સરળ સક્કરિયા બાફવાની રીત બતાવી રહ્યો છું। સાથે મેં અહીંયા સક્કરિયા સાથે એક બટાકો પણ લીધો છે, તમે આ જોઈ શકો છો, અને 3 સક્કરિયા લીધા છે। જો તમે અહીંયા સક્કરિયા બાફી રહ્યા છો ને તેની સાથે અહીંયા બટાકો પણ ઉમેરીને બાફવા માંગો છો તો તમે આ જ રીતે અહીંયા બાફી શકો છો। અને જો તમે અહીંયા બટાકો નથી લઈ રહ્યા, માત્ર અહીંયા સક્કરિયા બાફી રહ્યા છો, તો બાફવાની આ સેમ પ્રોસેસ છે। એકદમ સરળ પ્રોસેસથી તમે અહીંયા સક્કરિયાને બાફી શકશો। તમે આ જોઈ શકો છો, મેં અહીંયા 3 સક્કરિયા લીધા છે અને એક બટાકો લીધો છે। જો તમે અહીંયા બટાકો લેવા નથી માંગતા તો સ્કીપ પણ કરી શકો છો। તો મેં અહીંયા સક્કરિયા અને બટાકાને પહેલેથી જ ચોખ્ખા પાણીએ ધોઈ લીધા છે। તો સક્કરિયા બટાકાને બાફવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા એક કુકર લીધું છે। તો કુકરની અંદર આપણે સૌથી પહેલા ઘી લગાવી લઈશું, એટલે કુકરનું તળિયું આપણે અહીંયા ઘીથી ગ્રીસ કરી લઈશું। તો આ રીતે તમારે કુકરના તળિયાને ઘીથી ગ્રીસ કરી લેવાનું છે। ત્યાર પછી જ તમારે સક્કરિયા બટાકાને કુકરની અંદર મૂકવાના છે। તો તમે જોઈ શકો છો, આપણે અહીંયા પીછી વડે ઘીથી ગ્રીસ કરી લીધું છે કુકરનું તળિયું। તો કુકરને આપણે અહીંયા ઘીથી ગ્રીસ કરી લીધા પછી હવે આપણે જે અહીંયા બટાકા અને સક્કરિયા લીધા છે તેનો સાઈડનો ભાગ આપણે અહીંયા કટ કરી લઈશું અને વચ્ચેથી પણ કટ કરી લઈશું। તો આ રીતે સક્કરિયાને કુકરમાં મૂકતા પહેલાં તો સાઈડનો ભાગ કટ કરી લેવાનો છે અને તેના 2 ભાગ કરી લેવાના છે। તમે જોઈ શકો છો, આપણે 3 સક્કરિયાના સાઈડનો ભાગ કટ કરી લીધો છે। તો એ જ રીતે આપણે અહીંયા બટાકાના પણ 2 ભાગ કરી લઈશું। તો જો તમારી પાસે આ રીતના નાના સક્કરિયા હોય તો તમારે અહીંયા 2 ભાગ કરવાની જરૂર નથી। જો મોટા સક્કરિયા હોય તો તમારે 2 ભાગ કરવાના છે, પણ દરેક સક્કરિયાના સાઈડનો ભાગ તમારે કાઢી લેવાનો છે। તો હવે આપણે એ જ રીતે અહીંયા બટાકાના પણ 2 ભાગ કરી લઈશું। અહીંયા સક્કરિયાનો સાઈડનો ભાગ કટ કરી અને 2 ભાગ કરી લીધા છે। એ જ રીતે અહીંયા જે બટાકો એક લીધો હતો તેના પણ 2 ટુકડા કરી લીધા છે। તો હવે આપણે બધા સક્કરિયા અને બટાકા ઉપર ઘી લગાવી લઈશું અને ત્યાર પછી જ આપણે કુકરની અંદર મૂકવાના છે। તો આ રીતે બધા સક્કરિયા ઉપર આપણે અહીંયા પીછી વડે ઘી લગાવી લેવાનું છે। આ રીતે સક્કરિયા ઉપર ઘી લગાવી લીધા પછી હવે આપણે તેને કુકરની અંદર લઈ લઈશું। એ જ રીતે આપણે બધા સક્કરિયા ઉપર ઘી લગાવી લઈશું। બધા સક્કરિયા ઉપર ઘી લગાવીને આપણે અહીંયા કુકરની અંદર લઈ લીધા છે। તો એ જ રીતે આપણે જે એક બટાકો લીધો છે, એક બટાકા ઉપર પણ આપણે અહીંયા ઘી લગાવીને કુકરની અંદર લઈ લઈશું। અને આ રીતે સક્કરિયા અને બટાકા ઉપર ઘી લગાવવાથી સક્કરિયાની મીઠાશ એવી ને એવી જ રહેશે। હવે આપણે કુકરને ગેસ ઉપર લઈ લઈશું। તો આપણે અહીંયા કુકરના તળિયે ઘી લગાવી લીધા પછી આપણે અહીંયા સક્કરિયા ઉપર ઘી લગાવી લીધું છે। એક બટાકો જે લીધો હતો તેના પર પણ આપણે ઘી લગાવી લીધું છે। તો આ રીતે જ તમારે અહીંયા સક્કરિયા બાફવાની પ્રોસેસ કરવાની છે। તો હવે આપણે સક્કરિયાને બાફવા માટે એક કોટન લીધો છે, જેને આપણે અહીંયા પાણીવાળો કરી લીધો છે। તો આ રીતનો એકદમ ભીનો કોટન તમારે લેવાનો છે। તો આ રીતના ભીના કોટનને તમારે અહીંયા જે કુકરની અંદર આપણે સક્કરિયા લીધા છે તેની ઉપર મૂકી દેવાનો છે। તો જ્યારે પણ તમે આ રીતનો કોટન તમે સક્કરિયા ઉપર મૂકો તો ભીના કોટનની અંદરથી તમારે વધારે પડતું પાણી નથી કાઢી લેવાનું, તમારે કોટનને થોડો ભીનો જ રાખવાનો છે। તો હવે આપણે આ કોટનને કુકરની અંદર જે સક્કરિયા મૂક્યા છે તેની ઉપર મૂકી દઈશું। ભીનો કોટન તમારે આ રીતે કુકરની અંદર લઈ લેવાનો છે। તમારા જે સક્કરિયા અંદર હોય અને જે બટાકા હોય આ રીતે કવર થઈ જાય એ રીતે તમારે નેપકિનને લગાવવાનો છે। તો તમે જોઈ શકો છો, એકદમ અહીંયા સરસ આપણા જે સક્કરિયા અને એક બટાકો જે હતો અહીંયા કવર થઈ ગયો છે। તો આ રીતે તમારે કોટન મૂકવાનો છે, ભીનો કોટન। તો હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી ગેસની મીડિયમ ફ્લેમ પર 15 મિનિટ જેટલું સક્કરિયા અને બટાકાને બફાવા દઈશું। 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણા સક્કરિયા અહીંયા બફાઈ ગયા છે અને કુકર પણ આપણું ઠંડુ સરસ અહીંયા થઈ ગયું છે। તો હવે આપણે સક્કરિયાને ચેક કરી લઈશું। તો આપણે અહીંયા ચપ્પુની મદદથી સક્કરિયાને ચેક કરી લઈશું। તમે જોઈ શકો છો, એકદમ સરળતાથી આપણું અહીંયા ચપ્પુ સક્કરિયાની અંદર જઈ રહ્યું છે। એકદમ સરસ સક્કરિયા આપણા બફાઈ ગયા છે અને બટાકો આપણે જે અહીંયા એક લીધો હતો એ પણ અહીંયા સરસ બફાઈ ગયો છે। તો બટાકા અને સક્કરિયું અહીંયા સરસ બફાઈ ગયું છે। તો હવે આપણે તેને એક પ્લેટની અંદર લઈ લઈશું। તો બાફેલા સક્કરિયા અને બટાકાને આપણે કુકરની અંદરથી એક ડીશની અંદર લઈ લીધા છે। તો હવે આપણે સક્કરિયા ઉપરથી છાલ કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો, એકદમ સરળતાથી અહીંયા સક્કરિયાની છાલ નીકળી રહી છે।
એટલે આપણે અહીંયા સક્કરિયા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે. તો તમે જોઈ શકો છો એકદમ સહેલી રીતે આપણે અહીંયા સક્કરિયા બફાઈને તૈયાર થયા છે. અહીંયા કુકરમાં પાણી ઉમેર્યા વગર માત્ર વરાળથી તમારા સક્કરિયા બફાઈ ગયા છે. બહુ ઓછા સમયની અંદર તમે આ રીતે સક્કરિયાને બાફી શકો છો. તો સક્કરિયા બાફવાની આ રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે. થેન્ક યુ.